દમણના દુણેકા ગામે ₹17 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોજેક્ટ તૈયાર કરાશે તેવું જાણવા મળ્યું છે। સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર ભારતભરમાં મોદીનું સ્વપ્ન પૂરું પાડવા વિવિધ સ્વચ્છતા અભિયાનનું કામ દમણના દુણેકા ગામ ₹17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રથમ પ્રોજેક્ટ ભારતના પ્રથમ દમણ લેવલે કરવાની તૈયારી ચાલી રહી છે। જે પ્રોજેક્ટનું ટેન્ડરિંગ એસપી વર્કર્સ ઓર્ડરની કાર્યવાહીનું કામ પૂરેપૂરું તૈયાર થઈ ગયું છે। આ પ્રોજેક્ટના ₹17 કરોડમાંથી 12 કરોડ સરકાર ચૂકવશે તેમજ 5 કરોડ પબ્લિક એજન્સી દ્વારા ચૂકવવામાં આવશે, જેમાં દમણ મ્યુનિસિપાલિટી, જિલ્લા પંચાયત તેમજ દમણના દરેક ગામડાઓમાંથી કચરો ભેગો કરીને આ પ્રોજેક્ટની એજન્સી જે ન્યૂ દિલ્હી જિંદાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી પૂર્ણ કામ હાથ ધરવામાં આવશે અને આ આખો પ્રોજેક્ટ 1.5 વર્ષમાં પૂર્ણ થઈ જશે તેમ જાણવામાં આવ્યું હતું। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નો પ્રોજેક્ટ જે છે એ સ્વચ્છ ભારત અભિયાન જે છે એની અંદર આ પ્રોજેક્ટ અત્યારે એનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે। પીપીપી મોડ ઉપર પબ્લિક અને ગવર્મેન્ટની પાર્ટનરશિપથી આ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને એ સંપૂર્ણ પ્રોજેક્ટ એપ્રૂવ થઈ ગયો છે અને આ પ્રોજેક્ટ એપ્રૂવ કરવામાં અને આ પ્રોજેક્ટ પાસ કરવામાં અમારા ડેવલપમેન્ટ કમિશનર છે સંદીપ કુમાર સાહેબ અને અમારા માનનીય એડમિનિસ્ટ્રેટર સાહેબના માર્ગદર્શન નીચે આ આખો પ્રોજેક્ટ તૈયાર થયેલો છે, એ સેન્કશન બી થયો છે અને એને ઓલરેડી એની કાર્યવાહી વર્ક ઓર્ડર અપાઈ ગયા પછી ચાલુ થઈ ગઈ છે કાર્યવાહી। એ આખો પ્રોજેક્ટ 1.25 વર્ષમાં પૂરો થઈ જશે અને અમારા જે ટ્રાન્ઝેક્શન એડવાઇઝર જે છે આ પ્રોજેક્ટના એની ગણતરી પ્રમાણે આ સ્વચ્છ ભારત અભિયાનના આ હિન્દુસ્તાનમાં ડિસ્ટ્રિક્ટ લેવલે પહેલો પ્રોજેક્ટ હશે। આજે 1.25 વર્ષમાં પૂરો થઈ જશે તો આની બધી ક્રેડિટ જે છે અમારા ડેવલપમેન્ટ કમિશનર સંદીપ કુમાર સાહેબ અને અમારા એડમિનિસ્ટ્રેટર શ્રી કુંદ્રા સાહેબને આની ક્રેડિટ જાય છે અને અત્યારે પૂરેપૂરી કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે અને એની એ પ્રોજેક્ટ બી અમે ઝડપથી કરાવશું। એ પ્રોજેક્ટ આખો અત્યારે પીડબ્લ્યુડીની અંદર ચાલી રહ્યો છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ઓર્ડર બી આપી દીધેલો છે અને આ પ્રોજેક્ટની અંદર આખા દમણ ડિસ્ટ્રિક્ટમાંથી પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત, મ્યુનિસિપાલિટી એમાંથી કચરો જે છે એ ઉઠાવવાની જવાબદારી જે એજન્સીની પાર્ટનરશિપમાં કામ છે જિંદાલ એસોસિએટ એ જે કંપની જે છે એ જ ઉપાડશે કચરો અને એ જે પ્લાન્ટની અંદર લઈ જશે જે ડોનેતાની અંદર અત્યારે આકાર લઈ રહ્યો છે। વધુમાં આ અંગે પીડબ્લ્યુડીના સુપ્રિન્ટેન્ડિંગના કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ CA સોમાનીએ વિગતવાર માહિતી આપી હતી। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।